सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश ग्रंथ गुजराती प्रकरण नंबर प्रथम ચોપાઈ નંબર 38 આપણે આવ્યા છે। એ મંડલ ધણી ત્રિગુણ કહાવે જાણી યાતી ટળસે અંધેરા પારવાણી બોલે અટકલે તેણે ઉતરે નહીં ફેર। એ ગઈકાલે આપણે જોયા કે આ જે ઈંડ છે, આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની કેવી રીતે રચના થઈ એ જોયું। તો હવે શું કહે છે કે એ મંડલ ધણી ત્રિગુણ કહાવે, આનું સંચાલન કોણ કરે છે? ત્રિગુણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ। આ બ્રહ્માંડના માલિક કોણ છે? અને વિચારે, એને વિચાર છે કે એમના જ્ઞાનથી જાણું યહાથી ટળશે અંધેર। યહાથી મીન્સ એમના જ્ઞાનથી, બ્રહ્મા વિષ્ણુ અને મહેશના જ્ઞાનથી, એમના જ્ઞાનથી આ એમ જાણું મીન્સ મને એવી વિચાર આવ્યો કે એમના જ્ઞાનથી આ અંધેર છે એ ટળી જશે, નાબૂદ થઈ જશે। પારવાણી બોલે અટકલે, પારના કઈક વચન બોલે ખરા, અને જે કઈક બોલે વચન બોલે પણ અટકલ એટલે સંશય સાથે, સંશય હોય, મક્કમતા ન હોય। અટકલે બોલે તો ખરા, કઈક શબ્દ બોલે, કઈક પારની વાણી બોલે, પણ પાછા આવીને નિરાકારની અંદર બસ આ બ્રહ્મ આ ઇન્ડમો ને ઇન્વો સમય જાય। પારવાણી બોલે અટકલે તેરે ઉતરે નહીં, તેણે ઉતરે નહીં ફેર। મીન્સ કે આ ફેર મીન્સ આ ઉતરે નથી ફેર એનો અર્થ શું કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત પણ નથી થતા, અને એ પણ મુક્ત નથી થતા। એવું ના માનશો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પણ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત નથી થતા। મહાભારતની અંદર જો આનું એક સરસ ઉદાહરણ આપું કે અર્જુન શ્રી કૃષ્ણજીને પૂછે છે ત્યારે જે જવાબ બધા આપે છે, અને શ્રી કૃષ્ણજી કહે છે, પ્રસંગ શું છે યાદ નથી, પણ કહે છે કે તને મારા અવતારોની તને ખબર નથી, હું પણ જન્મ લઉં છું ને મરું છું, કહે છે હું પણ જન્મું છે ને મરું છું, પણ તારા અવતારોની મને ખબર છે, પણ મારા અવતારોની તને સમજ નથી। એટલે કહેવાનો મતલબ એ પણ જન્મે છે ને મરે છે। ઈનો બાર ઉગાડી પાદરું ચાલી ન શકે કોઈ, બ્રહ્માંડના જે ધણી કહાવે તે બાજા રમત જોઈ। ઈનો બાર ઉગાડી પાદરું, કે એ પણ છે કે આ બ્રહ્માંડના દરવાજા ખોલીને પણ જઈ નથી શકતા। ઈનો બાર ઉગાડે પાદરું ચાલી ન શકે કોઈ, અને કોઈ ચાલીને જઈ નથી શક્યું। મીન્સ કે આ 14 લોક છે એને ઉલ્લંઘીને કોઈ જઈ નથી શક્યું। બ્રહ્માંડના જે ધણી કહાવે તે બાજા રમત જોઈ। જે આ બ્રહ્માંડના માલિક છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, પણ એ પણ આ ખેલની અંદર આ જોઈ આની અંદર જ બંધાઈ ગયેલા છે। આ બ્રહ્માંડની અંદર એ જ બંધાઈ ગયા છે। એની પાછળનું કારણ શું છે? પ્રશ્ન કે આજે બ્રહ્માંડના જે માલિક છે એ પણ આની અંદર બંધાઈ ગયા છે આ ખેલ જોઈને, તેની પાછળનું કારણ શું? બીજા ફરે છે ફેરમાં એને ફેર નહીં લગાર, પણ બાજા બંધ છે ખરી ગાંઠે
આવ્યા તો મોહે અંધેર. બીજા ફરે છે ફેરમાં. બીજા મીન્સ બીજા બધા જ જન્મ મરણના ચક્કરની અંદર ફરી રહ્યા છે એમ કે છે. બીજા પણ એનો અર્થ બીજા ફરે છે ફેરમાં, એટલે બીજા પણ, એવું નથી કે એક ફરે છે, બીજા પણ ફરે છે એમની સાથે સાથે. જન્મ મરણના ચક્કરની અંદર એ પણ ફરે છે, એમને પણ મુક્તિ નથી મળતી. એમ એને ફેર નહીં લગા. એને ફેર નથી લગા એનો અર્થ શું? એને એટલે કોને? એને ફેર નથી લગા એટલે એમને જે છે એમને આ ફેરની અંદર જન્મના ચક્કરની અંદર ફરવું નથી પડતું એમ કે છે. આ જન્મ મરણના ચક્કરમાં ફરવું નથી પડતું. હા, એ અહીંયા આવે છે ખરા, પણ આવી અને શું કે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે અવતાર લે અને કામ પતાવીને પાછા જતા રહે. સ્વઈચ્છાથી આવે છે. આ બ્રહ્માંડનું બેલેન્સ કરવા માટે આવે, આવીને બેલેન્સ કરીને જતા રહે પાછા. પોતાની ઈચ્છાથી આવે ને પોતાની ઈચ્છાથી પાછા જાય. પણ અહીંયા જે જન્મ મરણના ચક્કર જે છે એ જન્મ મરણના ચક્કરમાંથી કોઈ છૂટ્યું નથી એમ કે છે. પણ એમના માટે એને ફેર નહીં લગા કે આ જ્યાં સુધી આ બ્રહ્માંડ છે, 14 લોક છે, ત્યાં સુધી એમને આ ચક્કરમાં પડવું નથી પડતું. પણ બાંધ્યા બંધ જે ખરી ગાંઠે, પણ જે બાંધ્યા બંધ, કયા બંધ બાંધ્યા છે? કે જ્યાં માયાને જે બંધ બાંધ્યા છે, આ માયાને જે બંધ બાંધ્યા, પણ બાંધ્યા બંધ જે ખરી ગાંઠે આવ્યા તે મોહે અંધેર. અને આ માયાના બંધમાંથી એ પણ બહાર નથી નીકળતા, અંધકારની અંદર છે. એ પણ આની બહાર નથી નીકળતા. અને એટલા માટે જ તમે જુઓ કે એ પણ ધ્યાનની અંદર બેસે છે. આગળ આપણે જોઈ ગયા પ્રકાશની અંદર, એ પણ ધ્યાનની અંદર બેસે છે. એકવાર ધ્યાનની અંદર વધારે બેસી ગયા તો લક્ષ્મીજી હેરાન થઈ ગયા કે આ બ્રહ્માંડના માલિક છે એ પણ ધ્યાનમાં બેસે છે, તો એ પણ કોનું ધ્યાન ધરતા હશે? એમને પણ મુક્તિ જોઈએ છે. આની અંદરથી નીકળવા માટે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે. મહાદેવજી જુઓ તમે, સતત ધ્યાનની અંદર હોય છે. એ જેણે બોધ્યા તેણે છૂટે, કહા લગે ન આવે પાર, પાર સુધ પામે નહીં કોઈ કોહડો અંધકાર. કે જેણે બોધ્યા છે એ જ છોડી શકે, બીજું કોઈ ન છોડી શકે. જેણે બાંધ્યા છે એ જ છોડી શકે, બીજું કોઈ ન છોડી શકે. તો આ બોધ્યા છે કોણે? આ ફેર છે એ બોધ્યા છે કોણે? પ્રશ્ન. કે આનાથી પાર કોઈ ન જઈ શકે. મીન્સ જેણે બોધ્યા છે, જેણે બનાવ્યું છે એ જ જઈ શકે, એ જ લાવી શકે, એ જ એનો અંત કરી શકે. એ જેણે બાંધ્યા તે છોડે, તહાં લગે ન આવે પાર, ત્યાં સુધી એનો પાર ન આવે. એ કોઈ કરી ન શક્ય નથી. જે આ બ્રહ્માંડ છે એનું રહસ્ય એવો કોહડો છે. પાર શુદ્ધ પામે નહીં કોઈ કોહડો અંધકાર. આજે બ્રહ્માંડનો આજે કોહડો છે, આની અંદર આની પાર કોઈ નથી જઈ શકતા છે. આને ઉલ્લંઘીને કોઈ નથી શકતો. અને ખબર પણ નથી, ગમે એટલો પ્રયત્ન કરે કે કઈનો માર્ગ છે, એ માર્ગ પણ નથી સૂઝતો.
તો હવે કેમ નથી જઈ શકતા? પ્રશ્ન, મોટો પ્રશ્ન કે બ્રહ્માંડના માલિક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પણ નથી જઈ શકતા, તો કેમ નથી જઈ શકતા ઉલ્લંઘીને? બુદ્ધ વિના યહાં બંધાઈ પડ્યા તે સૌ ફંદ માહે, એ વચન સુણી કરી એણે સમેતે ગ્રહી મારી બાહે. સામા મહારાણીજી કહી રહ્યા છે કે બુદ્ધ વિના, કે જાગૃત બુદ્ધ વગર અહીં બધા જ માયાની અંદર, આ બંધની અંદર બંધાયેલા છે. જાગૃત બુદ્ધ વગર આ બધા જ આ બંધનની અંદર બંધાયેલા છે. ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો હતો આપણે કે આપણે કર્મકાંડની અંદર માનતા કેમ નથી? અહીંયા બીજો પ્રશ્ન આવ્યો કે જાગૃત પ્રશ્ન એટલે એનું સોલ્યુશન કહો, જે કહે કે જાગૃત બુદ્ધ વગર, બુદ્ધ વિના યહાં બંધાઈ પડ્યા તે સૌ ફંદમાં હે, કે જાગૃત બુદ્ધ વગર કે આ માયાના બંધન જે છે એને કોઈ ફોડી, કોઈ તોડીને બહાર ન જઈ શકે. હવે આપણી પાસે જો જાગૃત બુદ્ધ હોય તો આપણે આ ઈંડ ફોડીને આપણે બહાર જઈએ કે ન જઈ શકાય આપણાથી? પણ આપણે બધા જ જવા નથી માંગતા. માયાના બંધનમાંથી આપણે મુક્ત થવા નથી માંગતા. આપણે તો ઔષધિ આપી દીધી છે, છતાં પણ માયાના બંધનોથી મુક્ત થવા નથી માંગતા. જેમને થવું છે એમને મળતું નથી, અને જેમની પાસે છે એમને જવું નથી. જેમને જવું છે એમની પાસે છે નહીં આ જાગૃત બુદ્ધ, અને જેમની પાસે છે એમને જવું નથી છોડીને. એ વચન સુણી કરી એને સમેતે કહી મારી બાહે. આ વચન સાંભળી અને રાજ્ય મહારાજે, એને કહ્યું રાજ્ય મહારાજે મારો હાથ પકડી લીધો, એમ કે છે મને આમાંથી ઉગારી. મને આમાંથી ઉગારી. બાએ ગ્રહી બેઠી કરી આવેશ દીધો અંગ. મને મારી બાહો ગ્રહી, મને આ બધું સમજાયું અને આવેશ દીધો અંગ. આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા મારા હૃદયની અંદર, હૃદયની અંદર. તે દિનથી દયા પસરી પલ પલ ચડતે રંગ. અને તે દિનથી દયા પસરી. જો ક્યાંથી આવી રહ્યું છે? અહીંયા કઈ શુદ્ધ નથી. આ જ્ઞાન ક્યાંથી આવ્યું? પલ પલ દયા કેમ પસરી? બધાને સમજ કેમ પડવા મળી? આની પર વિચાર કરો કે આપણને જે મળ્યું છે એ શું છે? એટલે તો કહે છે કે સોનાની ઝાડ છે, પાણીમાં ન નાખો. આપણને જે કંઈક મળ્યું છે એનો અહેસાસ કરો, એને એમ તેમ વેડફી ન મારો. આપણને જે ધન મળ્યું છે, જે અમૂલ્ય તક મળી છે, એ પણ ધન છે. અને એ અમૂલ્ય તકની અંદર જે આ ધન મળ્યું છે, અખંડ ધન મળ્યું છે, એને ન વેડફો. જે ચાર પદાર્થ મળે એના કરતા કોઈ ભાગ્યશાળી નથી. એ આપણને મળી ગયા છે. 28મો કળિયુગ મળી ગયો છે. આ ધન મળ્યું છે, આ અમૃત મળ્યું છે, તો અમૃતને પીવો. અને ન જવા, ન ગુમાવો.
તે દિનથી દયા પસરી પલ પલ ચડતે રંગ. હવે તો માર્ગ મળી ગયો. સામા માર્ગ જે પૂંજી લઈને આવ્યા, માર્ગ બનાવી દીધો, આપણને બધાને પણ આપી દીધો. અને આપ્યા પછી આ જો માર્ગ આપ્યા પછી તો એ માર્ગ પર ચાલવાનું હોય કે પછી એ માર્ગને આપણે ખોરવા પ્રયત્ન કરવાનો હોય. એટલામાં એને કહે છે વારે ઘડીએ કે ભાઈ સામા મહારાણીજીએ આપણને માખણ આપી દીધું કે ઘી આપી દીધું, ક્રીમ આપી દીધી આપણને, તો પછી આપણે દૂધ લાવવાનું, એને આખરવાનું, વલોવાનું ને બધું પ્રોસિજર આપણે કરવાની શા જરૂર છે? આપણને મળી ગયું તો તૈયાર. એ માર્ગ પર આવે એને જે દૂધ છે, આપણે જે માખણ છે એનો આપણે યુઝ ન કરીએ, જે કંઈક કામમાં લેવાનું હોય. આપણે બધા ફરી અંદર રિસર્ચ કરવા માંગીએ છીએ, બધા ઘરમાં આપણે સાંભળી ફેરવાની જરૂર છે. સામા મહારાણીજી આવીને આ બધું આપણા માટે તો કર્યું છે. 40 વર્ષ સુધી આપણે આ બધું કર્યું છે. અને એ બધું જે 40 વર્ષની અંદર જે કંઈ કરી રહ્યો, જે કંઈક એમણે કર્યું એ ધનીને બતાવ્યું. અને ધનીને બતાવ્યા પછી ધનીએ એમનો હાથ પકડ્યો. ધનીએ એમનો હાથ પકડ્યો, બતાવ્યું એમને બધું. અને આવે સ્વરૂપે બિરાજમાન થયા. ત્યાર પછી આ બધી સૂત પડવા મળી. અને ત્યાર પછી 14 વર્ષ નિષ્ઠાબંધ એમણે ભાગવત સાંભળી. અને જ્યાર પછી સાક્ષાત્કાર થયો, આવીને બિરાજમાન થયા, ત્યાર પછી કોઈ દિવસ ભાગવત સાંભળવા નથી ગયા. બધી સમજ પડી ગઈ, બધી શુદ્ધ પડી ગઈ. શા માટે ભાગવત સાંભળવું? પછી ત્યાં પછી કોઈ દિવસ નથી સાંભળવા ગયા. તો આપણને આની શુદ્ધ પડી હોય તો પ્રશ્ન, શુદ્ધ ન પડી હોય અને શુદ્ધ પડી, આપણને શુદ્ધ પડી છે કે નથી પડી? જો પડી હોય તો શું કરવું? આત્મમંથન, જાતે પોતાના દિલની અંદર વિચારો. ઓળખી ઇન્દ્રાવતી આવે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ બાજી કરી દેખાડ્યા ઘર શ્રી ધામ. હવે શું થાય છે કે દેખી ઇન્દ્રાવતી, ઓળખી ઇન્દ્રાવતી આવે પ્રગટ કહ્યું મારું નામ. જ્યારે ગોવર્ધન ઠાકોર સત્સંગ સાંભળવા જાય છે અને એમની પાછળ મહેરાજ ઠાકોર જાય છે અને વિનંતી કરે છે કે મારો નાનો બ્રધર આવ્યો છે, એમને હું સત્સંગની અંદર લાવું. કે છે કે નાનો બાળક છે એટલે મારે તમને પરમિશન પૂછવી પડે. એટલે ધનીજી એમને સમજાવે છે કે 11 વર્ષનું છે એ બાળક. ધ્રુવને કેટલા વર્ષે મળ્યું હતું? જુઓ તમે કે નાના બાળકને જે મળે છે, દીદ મળે છે, અને જે ગ્રહણ કરે છે એક વાર એને ચોક્કસ ચિત્તની અંદર થઈ જાય છે. તમને બોલાવી લાવો. અને જ્યારે એમને જુએ છે એટલે કે છે કે ઓળખી ઇન્દ્રાવતી આવે પ્રગટ કહ્યું મારું નામ. એમને જોયાને તરત કહી દીધું કે આ ઇન્દ્રાવતીની આત્મ છે. એમ કે છે ઇન્દ્રાવતીજીની આત્મ છે. ઓળખી ઇન્દ્રાવતી આવે પ્રગટ કહ્યું મારું નામ, આ બોમ ભરમ બાજી કરી. આ બોમ ભરમ બાજી કરી કે આ બોમની અંદર જે બધા મારા સંશયો હતા એ સંશયો દૂર કર્યા અને દેખાડ્યા ઘર શ્રી ધામ, અને પરમધામ બતાવ્યું. ધણી દેવચંદ્રજી આત્મ અમારી પહેચાનીને કહી દીધું કે તું ઇન્દ્રાવતીની આત્મ છે. અને અહીંના બધા મારા સંશયો દૂર કરી દીધા. જે કઈ સંશય હતા એ બધા સંશય દૂર કરી દીધા અને મને પરમધામ બતાવ્યું. જ્યાં સુધી આપણી પાસે સંશય હશે ત્યાં સુધી ધામમાં પેસી નહીં શકાય. જ્યાં સુધી આપણી પાસે સંશય હશે, આશરે કોઈ દિવસ શાસ્ત્રે ન જવાય. આશરે શાસ્ત્રે જવાનો પ્રયત્ન કરો તમે, કદાપી ન જવાય.
ચોક્કસ થાવ પહેલા, પછી સાસરે જવાય. એમ જ્યાં સુધી આપણી પાસે સંશય હશે ત્યાં સુધી પરમધામના દ્વાર નહીં ખુલે, પરમધામ નહીં જવાય. પરમધામના 25 વર્ષની જે ફરીએ છીએ નહીં ફરાય. ચોક્કસ થતા શીખો, સંશયો દૂર કરતા શીખો. સંશય પૂછો, ન સમજ્યા તો 10 વાર પૂછો. રાજ્ય આપણી પર મહેર કરી રહ્યા છે. કોઈને ન પૂછવું હોય તો બીજે કહીને અંદર પોતાની પર અંદર આત્માને પૂછો, આપણા અંતસ્કરણને પૂછો. ત્યાં તો બિરાજમાન છે, અવશ્ય જવાબ આપશે. અંતરાત્મને એકવાર પ્રશ્ન પૂછીને તો જુઓ તો ખરા શું થાય છે. એની અંદર વાગોડ્યા કરો, જુઓ પછી. ઘર દેખાડી જગવી આપ આવી આવાર, કર ગ્રહીને કંઠ લગાડી ત્યારે હું ઉઠી નિર્ધાર. ઘર દેખાડી જગવી મને પરમધામ બતાવ્યું, એમ મને જાગૃત કરી. આપ આવી આવાર, રાજ્ય મહારાજે મને શું કર્યું? જાગૃત બુદ્ધિ આપી પરમધામ બતાવ્યું. જાગૃત બુદ્ધિ આપીને પરમધામ બતાવ્યું, ધામ બતાવ્યું મારું. કર બાહણી કંઠ લગાડી અને હાથ પકડ કર મને ગલે લગાડી. હાથ પકડ કર મને ગલે લગાડી. ચાલીસ વર્ષની તપસ્યા પછી આ મળ્યું છે. એમને જે કંઈક મળી રહ્યું છે એ 40 વર્ષની, 40 ને 11 વર્ષથી શરૂ કર્યું, ચલો તો 40 વર્ષે મળ્યું, એટલે 29-30 વર્ષની તપસ્યા પછી આ મળ્યું છે. અને આપણે 5 મિનિટની તપસ્યા નથી કરવી ને આ બધું મેળવવું છે. વિચારો. મને ગલે લગાડી એમ કે છે. કર ગ્રહીને કંઠ લગાડી ત્યારે હું ઉઠી નિર્ધાર. ત્યારે મને સુધ આવી, એમ કે છે. ત્યારે મને આ સુધ આવી, પહેચાન થઈ ગઈ મને. બોમ બલી ખડી કરી જલ સિંચ્યું આધાર, વલી બીજ માહે વાવ્યું સુણો સણઘાનો પ્રકાર. હવે અહીં અંદર આ ભૂમની અંદર મને આ બધી જે નીધ આપી એમણે, મને સાવચેત કરી, મને શુદ્ધ આપી, મને બધી સમજ પડી ગઈ એમ કે છે. ક્यों આગળ આ બધું ક્यों આગળ કર્યું તો બીજે કહીએ નહીં, પણ અમારા હૃદયની અંદર, એટલે કે છે ભૂમ ભલી ખડી કરી, ખેડી કરી, સોરી માફ કરજો, ભૂમ ભલી ખેડી કરી, નિર્મળ બનાવી દીધું, મારું હૃદય નિર્મળ બનાવી દીધું એમ. અને નિર્મળ બનાવ્યા પછી એક બીજ બોયું, એક બુંદ આપ્યું મને. વાણી સંભળાઈને મારા સંશયો મિટાવી દીધા. આજે બધું ખાઈ ને મારા બધા જ સંશયો મિટાવી દીધા. અને જે મને જાગૃત બુદ્ધ આપી, એ જાગૃત બુદ્ધ શું છે? એ સિંચન કરે છે. એનાથી જળ સિંચાયું આધાર. કયું જળ આપ્યું? તો જાગૃત બુદ્ધ આપી એમને. એમને જાગૃત બુદ્ધ આપી. વલી બીજ માહે વાવ્યું.
વળી બીજ માહે વાવ્યું તો કયું બીજ? તો તારતમનું બીજ વાવ્યું, તારતમ મંત્ર આપ્યો. જાગૃત બુદ્ધિ આપી, પેલા હૃદય છે સાફ કરી દીધું. સાફ કર્યા પછી મારા બધા સાફ કરું મીન્સ બધા સંશયો હતા, બધા સંશયો મિટાવી દીધા. પેલા સંશયો મિટાવી દીધા, પછી જાગૃત બુદ્ધ આપી, જાગૃત બુદ્ધિનું જળ આપ્યું અને એને સિંચન કર્યું અને બીજ પણ વાવ્યું તારતમ. સુણો સગાનો પ્રકાર કે હવે અંકુર ફૂટે છે. જે અંકુર ફૂટ્યો છે એની હકીકત તમે સાંભળો. એમ કે છે જે આ બીજ વોયું છે એની પર પાણીનું સિંચન કર્યું છે. હવે કે જે આ અંકુર ફૂટે છે એ તમે જુઓ. અંધેર ભાગી તો અંકુર ફૂટ્યો તો શું થયું? તો અંધેર ભાગી અસત ઉડ્યું, ઉપનું તત્વ તેજ જન્મ જોત એવી થઈ જે સુજે રેજા રેજ. અંધકારનો નાશ થયો, અજ્ઞાનતાનો જે નાશ થયો આનાથી. જે અંકુર ફૂટ્યું એમાંથી અજ્ઞાનતાનો નાશ થઈ ગયો. અને જે સમજ નથી પડતી, જે 40 વર્ષની અંદર જે મને કઈ શુદ્ધ નથી પડતી, એની રેજા રેજ બધી જ સમજ પડી ગઈ કે આ વ્રજ છે, આ રાસ છે, આપણું ધામ છે. આ બધી જ સમજ પડી ગઈ જેની કઈ શુદ્ધ નથી. જન્મ જોત એવી થઈ જે સુજે રેજા રેજ. સુજે રેજા રેજ મીન્સ કોઈ સંશય ન રહ્યો. અને કણ કણ એમને બધી જ સમજ પડે, દેખવા લાગ્યા, જોવા લાગ્યા. એમ એ જ રીતે સુંદર સાથ આપણને જયારે કોઈ સંશય ન રહે, આપણી પાસે પણ તારતમ છે, આપણી પાસે પણ જાગૃત બુદ્ધ છે, તો આપણી પાસે પણ જો કોઈ સંશય ન રહે તો આ બધું જ આપણને જોવા મળે. વ્રજ રાસ રેજા રેજ કણ કણ આપણને દેખાય. પણ આની અંદર પહેલામાં પહેલું કે જે ખેતર ખેડવાનું છે એને ખેડો. હૃદયરૂપી જે ખેતર છે એને ખેડવા પ્રયત્ન કરો. સંશયો દૂર કરવા પ્રયત્ન કરો. તમારા સંશયો બધા મીટી જશે. અને સંશયો મીટી જશે અને આ જાગૃત બુદ્ધિ અને તારતમ વાણીથી જેનું સિંચન કરશો, અંકુર ફૂટશે અને એનું સિંચન કરશો તો આ બધું, એટલે સિંચન કરવું મીન્સ કે અંકુર ફૂટ્યો તો ખરો, તારતમ મળ્યો, પણ એની પછી સારવાર કરવી પડે. એની સારવાર કરવી પડે, અંદર ડૂબવું પડે. અંદર ખેતરની અંદર આપણે બીજ રોપ્યા આવ્યા અને પછી બીજ રોપ્યા પછી જો એની આપણે જોઈએ નહીં તો એની સામું ન જોઈએ તો ફળ મળે? ફળ થાય? આપણે બધું આજ કરી રહ્યા છીએ. ક્યાંય સત્સંગની અંદર આવ્યા, બસ જે મળ્યું આની પર પછી વિચાર નહીં કરવાનો, પછી બીજે દિવસે ફરી આવ્યા. બુદ્ધિ ક્યાં સુધી આ બધું ગ્રહણ કરશે? આજે જે મળ્યું કાલે પૂછે તો કોરા હતા એવા ને એવા. ક્યાં સુધી? 400 વર્ષ વીતી ગયા. હવે તો એમનામાં ને પછી આપણામાં ફેરશું. એમનામાં મીન્સ કે જે પારાયણ કરે છે કે ભાઈ 7 દિવસનું પારાયણ કે 9 દિવસનું પારાયણ કરે છે, પછી કશી ખબર નથી પડતી શું છે શું નહીં, કઈ એ જે કરી રહ્યા છે અને આપણે કરી રહ્યા છે એમાં કશો ફેર નથી. એ પણ 7 દિવસનો આનંદ લૂંટાવી રહ્યા છે, 7 દિવસનો આનંદ રાજ્ય મહારાજ સાથે લઈ રહ્યા છે, પણ શું છે શું નહીં, રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે એની કઈ શુદ્ધ નથી. બસ રાજ્ય મહારાજ સાથે એટલો સમય વિતાવ્યો. મળ્યું શું? તો મળ્યું કઈ નહીં.
એમ પણ આ સત્સંગની અંદર જો તમે રોજ આવશો અને આની પર વિચાર નહીં કરો તો એ પારાયણ કરવું ને આ કરવું બંને એક જ વસ્તુ સરખી છે બંને. એના કરતા થોડીક શુદ્ધ પડશે આમાં, પણ ક્યાં હશે એ બધું મગજમાં હશે, દિલ તરફ મુસાફરી નહીં થાય એની. અંદર ડૂબવા પ્રયત્ન કરશો, અંદર એનો વિચાર કરવા પ્રયત્ન કરશો તો કણ કણ બધી જ સમજાય જશે, કોઈ સંશય નહીં રહે ને બધું જ તમને દેખાવા મળશે. સંશય રહિત બનો. ન સમજ પડે તો 10 વાર પૂછો, 15 વાર પૂછો. નવા નવા પ્રશ્ન ઉત્પન્ન થવા જોઈએ. મને એ નથી સમજાતું કે સુંદર સાથ આટલો બધો સત્સંગ થાય છે, આટલી બધી સમજ પડે છે અને અંદર પ્રશ્ન કેમ ઉત્પન્ન નથી થતા? પ્રશ્ન ઉત્પન્ન નથી થતા એનો અર્થ એ છે કે હજુ એ માર્ગ પર આપણે ચાલવાનું શરૂ નથી કર્યું. જો એ માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું હોત તો આપણે આપણો અભિપ્રાય મૂકી શકીએ કે ન મૂકી શકીએ. આવું આ કેમ બન્યું, આવું કેમ ન બને? આવું કેમ બન્યું ને આવું કેમ ન બને? જાગૃત બુદ્ધિ આપણી પાસે છે, એમની પાસે છે, તો એ માર્ગ પર જઈ શકે છે તો બીજો માર્ગનો ફોટો કેમ ન નીકળે? જેમ આપણે પ્રવાસમાં જતા હોઈએ, બધા જ એક સાથે બધા જતા હોઈએ, ચાલીને પ્રવાસમાં જતા હોઈએ, તો તે ઘડીએ એક માર્ગ પર બધા ચાલે છે, એના એ માર્ગ પર ચાલે છે ના, બીજા થોડા તો અહીંથી અમે આમ જઈએ, અહીંથી આમ જઈએ, અમે પાર પડ્યા હતા, આમ કર્યા હતા, તેમ કર્યા હતા. મંજિલ શું છે? લક્ષ્ય. જે આપણું લક્ષ્ય છે ત્યાં પહોંચવાનું. પણ તમે કઈ રીતે પહોંચ્યા? એકના એક માર્ગ પર નથી જતા. જો તમે વિચાર કરો, કોઈ સુંદર સાથ આમથી જશે, કોઈ આમથી જશે, કોઈ આમથી જશે, કોઈ આમથી જશે. અમે અહીં રહીને આવ્યા, થોડી વાર લાગી પણ અંદર ત્યાં જોવા જેવું હતું. કોઈ કહે છે અમે પાર આવ્યા તો જલ્દી પહોંચી ગયા, કોઈ કહે છે અમે રમતા રમતા આવ્યા. તો આ માર્ગ છે, આ મુસાફરી છે, અને આ મુસાફરીની અંદર પણ જુદા જુદા માર્ગ હોઈ શકે. આ મુસાફરીની અંદર જુદા જુદા માર્ગ હોઈ શકે. શોધવાના આપણે છે. અંદર વિચારશો, અંદર ડૂબશો તો આ બધા જ માર્ગ મળશે. અને એ માર્ગ મળે ક્યારે? કે જ્યારે અંદર આપણને સંશય થાય ત્યારે, કે આપણે આ રીતે કર્યું હોય તો, આપણે આ રીતે કર્યું હોય તો, આ રીતે આપણે ગયા હોઈએ તો, એ આ વિચારે છે, આપણે આવું વિચાર્યું હોય તો. આ મીન્સ કે શરૂઆત છે, આ મંથનની શરૂઆત છે, આ અંદર ડૂબવાની શરૂઆત છે. અને એ જે સંશય ઉત્પન્ન થાય, એ જ ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે હવે તમારી શરૂઆત થઈ ગઈ. અને જ્યારે બધા જ સંશયો મટી જશે કે ભાઈ આ માર્ગ પર કેમ ન જવાય, આ માર્ગ પર કેમ ન જવાય, આની બધી સમજ પડી જશે તો સંશયો બધા દૂર થઈ જશે. તો બધું જ તમને કણે કણ દેખાવા મળશે. અને કે અહીંયા આગળ કે છે જન્મ જોત એવી થઈ જે સૂજે રેજા રે. 40 વર્ષની અંદર જે બધા સંશયો હતા એ બધા જ સંશયો એમના પૂર્ણ થઈ ગયા. અને જ્યારે બધા સંશયો પૂર્ણ થઈ ગયા, આર્તમથી એમણે જોયું, જાગૃત બુદ્ધિથી વિચાર કર્યો તો આ બધું જ એમને દેખાવા લાગ્યું. કમાર છાડ્યા કોહડે, ઉગાડ્યા સર્વ પાર, રામત થઈ સર્વ પાદરી, એ અજવાળું અપાર. કે જે સંશય વાળા જ્ઞાન હતા, 40 વર્ષની અંદર જે બધા સંશયથી ભરેલા બધા જે જ્ઞાન હતા, કમાળ છાડ્યા કોહડે. કે જે સંશય વાળું જ્ઞાન હતું એ બધું છોડી દીધું એમણે. ઉગાડ્યા સર્વબાર અને જાગૃત બુદ્ધિથી
બધા દરવાજા ખોલી દીધા કે જો સંશય હતા એમને કે અહીંયા આ છે જુદા જુદા પંથોની અંદર ગયા હતા અને જે બધા સંશય હતા એ બધું જ જ્ઞાન એમને છોડી દીધું અને એની અંદર જે બધા સંશયો હતા એ બધા સંશયો જાગૃત બુદ્ધિથી એમના દૂર થઈ ગયા. ઉગાડ્યા સર્વબાર મીન્સ કે જો સંશય થયા હતા એમને જે ધર્મ પંથની અંદર ગયા હતા જે બધા સંશય થયા હતા એ બધા જ સંશયો આમાંથી મીટી ગયા જાગૃત બુદ્ધિથી. રામત તૈ સર્વ પાદરી એ અજવાલુ અપાર. અને જ્યારે આ બધી સમજ પડી તો શું કે છે રામત થઈ સર્વ પાદરી. આ માયાના ખેલની સમજ પડી ગઈ એમને કે આ બધું જે કરી રહ્યા છે આ બધું તો નાશવંત છે એમ છોડી દે બધું જો સપનાનું છે આ બધું આ શુદ્ધ પડી ગયા એમને. એ અજવાલુ અપાર. અને આજે જાગૃત બુદ્ધિનો જે અજવાળું છે એ જ્ઞાનનું જે અજવાળું છે એમનાથી એમના હૃદયની અંદર ઉજાળા થઈ ગયા. મીન્સ કે અંધકાર હટી ગયો. માયાનો અંધકાર હતો એ હટી ગયો. સંશયનો અંધકાર હતો એ બધો જ હટી ગયો. સગડું ઉઠ્યું તે સતનો સગલું ઉઠ્યું તે સતનું. હવે જે અંદર જે બધું પહેલા ઉઠી રહ્યું હતું શું હતું? અંધકારનું ઉઠી રહ્યું હતું. સંશયો બધા હતા. હવે જે ઉઠી રહ્યું છે એ બધું સતનું ઉઠી રહ્યું છે. પહેલા આપણને જે ન સમજ હતી અને જે બધું ઉઠતું હતું એ અસતનું ઉઠતું હતું, માયાનું ઉઠતું હતું. હવે બધી સમજ પડી ગઈ તો હવે જે બધું ઉઠી રહ્યું છે અંદરથી એ બધું સતનું આવી રહ્યું છે. સગડું ઉઠ્યું તે સતનો અસત ભાગી અંધેર. અસત ભાગી અંધેર. અસત તો નાશ થઈ ગયો. હવે તો સત આવે તો કે ભાઈ કોઈ સંશય આવ્યો આપણને કે ભાઈ આ વસ્તુ છે તો કે ના ભાઈ આ વસ્તુ આ ના હોવી જોઈએ, આ જ હોવી જોઈએ. એટલે અંધકારનો નાશ થઈ ગયો. અર્થ આવું કેમ ન થયું? આવું કેમ થયું? એક એક્ઝામ્પલ, માફ કરજો, એક્ઝામ્પલ આનો આપો. આપણી પાસે તારતમ વાણી છે, જાગૃત બુદ્ધ છે. વિચારો, એક સરસ પ્રશ્ન કે ધણી દેવચંદ્ર જાણથી જાગણી કેમ ન થઈ? સરસ પ્રશ્ન છે. ધણી દેવચંદ્રજી નાથી જાગણી કેમ ન થઈ? આ પ્રશ્ન છે. આ પ્રશ્નને વિચારતા 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 એટલા ડૂબ્યા અંદર તો કે જે ફુરમાનની અંદર લખ્યું હતું કે દો જામાની અંદર બીજો જામો પહેરશે. હવે જો આ લખ્યું હોય, એક તમને ખાલી માર્ગ બતાવી રહ્યો છું કે આની અંદર ડૂબવું કેવી રીતે. આ એક પ્રશ્ન આવ્યો છે, સિમ્પલ પ્રશ્ન થયો, આપણે હૃદયની અંદર ઉત્પન્ન થયો. આની અંદર કેવી રીતે અંદર ખૂબતા જવું એ બતાવી રહ્યો છું કે ભાઈ ફુરમાનની અંદર લખેલું છે કે ભાઈ દો જામામાં જાગણી થશે, બીજા જામામાં જાગણી થશે, બીજા તનની અંદર. હવે ધનીજીને જો જાગણી જ કરાવી હોય, પ્રશ્ન, જો એમને જાગણી જ કરાવી હોય તો બીજું તન ધારણ કરવાની જરૂર શા માટે પડી? જો એમને જાગણી જ કરાવી હોય એમનાથી તો બીજું તન ધારણ કરવાની જરૂર શા માટે પડી? આવું આપણે કેમ નથી વિચારતા? અંદર ધણીજી બિરાજમાન છે, આવે સ્વરૂપે એ બિરાજમાન છે, શ્યામા મહારાણીજી છે, જાગણી એમનાથી થવાની છે, તો પછી એ તનથી જાગણી કેમ ન થઈ? બીજું તન લેવાની જરૂર શા માટે પડી? આની પર મંથન કરો, આની પર વિચાર. કે પહેલેથી લખી દીધું હતું પણ લખવા પાછળનું કારણ શું એ શોધો તો ખરા. ધનીજીનો સંદેશ શું છે, કયા પોઈન્ટ પર આપણને લઈ જવા માંગે છે એ શોધવા પ્રયત્ન કરો. શા માટે એમણે આ કર્યું? શા માટે આ માર્ગે ન ગયા? જો એમને જ કરાવી હોત એમનાથી જાગણી તો એમણે એ તનની અંદરથી જાગણી કરાવી દીધી હોત.
પણ ન થઈ તો કેમ ન થઈ વિચારવાની પર ડૂબવા પ્રયત્ન કરો, મંથન કરો, અવશ્ય જવાબ મળશે. કોઈને ન પૂછો, તમારા અંતર આત્માની અંદર પૂછવા પ્રયત્ન કરો, અવશ્ય મળશે જવાબ. વાણીની અંદર નથી જવાબ, આનો જવાબ વાણીમાં નથી. હા, આખી વાણી વાંચશો તો આનો જવાબ મળશે ખરો, એના સારાંશ રૂપે તમને જવાબ મળશે ખરો, પણ વાણીની અંદર કઈએ પણ નથી લખ્યું. આ એના સારાંશની અંદર જવાબ છે. તો આજે મંથન છે, આવું મંથન કરો તો બધું જ રેજા રેજ દેખાશે. કોઈ પણ પ્રશ્ન થાય એની અંદર ડૂબવા પ્રયત્ન કરો, અને આની અંદર ડૂબશો, જ્યારે સુધી આની અંદર ડૂબશો અને ડૂબવા પ્રયત્ન કરશો તો આ માયા આપણને છૂ પણ નહીં શકે. રાત દિવસ બસ આની અંદર ને આની અંદર, સતની અંદર ફર્યા કરીશું તો અંધકાર ક્યાં આવશે? તો અહીંયા કહે છે, સગડું ઉઠ્યું તે સતનો, સગડ્યું ઉઠ્યું તે સતનો. જે કંઈક અંદરથી જે કંઈક બધા નીકળી રહ્યું છે એ સતનું નીકળી રહ્યું છે. કે આ જે પ્રશ્ન થયો આપણને, એક એક્ઝામ્પલ આ કે ભાઈ ધણીદેવચંદ્રજીથી જાગણી કેમ ન થઈ, એ આ સતનો પ્રશ્ન છે. તો એની અંદર ને એની અંદર આપણે ડૂબીએ તો જે બધું અંદરથી જે આવી રહ્યું છે બધું સતનું આવી રહ્યું છે, અસતનું માયાનું નથી આવી રહ્યું. અને આની અંદર ને આની અંદર અંધકારનો નાશ થશે. એમ કે સગડી ઉઠ્યું તે સતનો, અસત ભાગી અંધેર. ક્યાં આવે પછી? એ અંદર આવવાની જગ્યા જ નથી રહી. ત્યાં આગળ અસત ભાગ્યું અંધેરા, આપો પૂમે ઓળખ્યું, ભાગ્યો તે અવલો ફેર. આપો પૂમે ઓળખ્યું અને આની અંદર ડૂબી તો મને સમજ પડી આ તો આપણા ઘરની વાત છે, આ તો આપણા ઘરની વાત છે, આ તો મારી વાત છે, આ તો અમારી વાત છે. ભાગ્યો તે અવળો ફેર. અને જ્યારે શુદ્ધ પડી કે જે આપણી ઇન્દ્રિયો માયાની અંદર હતી એ માયા છોડી અને રાજ્યના ચરણોની અંદર આવી ગઈ. જેવડો ફેર હતો, જે આપણને ફાર્મોસી આપી હતી એ ફાર્મોસી પણ હટી ગઈ. બધું દેખાવા મળ્યું, પછી શું રહ્યું બાકી? વાલે ઓળખીને આપ મોસું, વાલે ઓળખીને આપ મોસું, કીધું તે સત્પણ સત. સંકુલ દ્રષ્ટે હું સમજી, આ જાણ્યું જોપે અસત. વાલે ઓળખીને આપ મોસું. હવે આની અંદર જયારે આપણે ડૂબીએ તો પ્રીતમજી પણ એ તો રાહ જોઈને જ બેઠા છે આપણી, કે ક્યારે સખી માર્ગની અંદર આવે અને હું ક્યારે એને પકડી લઉં, ક્યારે આની અંદર આવે, આ માર્ગ પર આવે અને હું બોલાવી લઉં મારી સાથે. એ તો દૂરથી રાહ જોઈને જ બેઠા છે, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે. એક વાર મને ખરા દિલથી તું બોલાય, હું 10 વાર હાજી હાજી કરવા પડે તૈયાર છું. એટલે કે વાલાએ મને પહેચાન કરી મારી, અને મારી પહેચાન કર્યા પછી વાલે ઓળખી આપ મોસું, કીધું તે સત્પણ સત. મારી પહેચાન કરી, સંબંધ સમજી અને મને આ સત આપ્યું, આનું સિંચન કર્યા. પોતાના સમજીને ઓળખી લીધા, પોતાના સમજીને બધી જ નીંદ આપી દીધી. આપણી જે સંપત્તિ હોય, જાહેરી સંપત્તિ, એ તમને બીજા કોઈને આપશો ખરા? પણ પોતાનો છોકરો હશે તો ભલે તમારી સાથે નહીં બોલતો હોય, તમારી સેવા કરે છે કોઈ બીજું, આપણી બધાની સેવા કોઈ બીજું કરી રહ્યું છે, પણ આપણી સંપત્તિ જ્યારે વેચવાની થાય ત્યારે હા એને સેવા કરી એનું ફળ એમને આપે છે.
પણ જે ખરી સંપત્તિ છે એને આપશો તમે? ના. તાર તો પેલો નથી બોલતો તેમ છતાં એને બોલાવીને આપે છે, લે ભાઈ આ તારા હકનું છે. એમ અહીં આગળ ધનીએ પહેચાન કરી. એમ સંબંધ સર્વે ઓકે વાલે ઓળખીને આપ મોસું. તમે જે ઓળખી મારી પહેચાન કરી અને બધી જ નામત દીધું તે સત્પણ સત, કીધું તે સત્પણ સત કે તું પણ પરમધામની આ વાસના છે, પરમધામની આ વાસના છે. બધાને વાસના પણ પરખીને બતાવે. તું પરમધામની આત્મ છે, તું બ્રહ્મ સૃષ્ટિ છે. અને આટલું તો ખાલી કહ્યું નથી, આટલું બધું કહ્યા પછી તો શું કર્યું છે? સંકુલ દ્રષ્ટે ઓકે આપો ઓળખીને વાલો ઓળખીને આપ મોસું કીધું તે સત્પણ સત સંકુલ દ્રષ્ટે હું સમજી, સંકુલ દ્રષ્ટે હું સમજી કે આ મને સંબંધની જે પહેચાન મને પડી ગઈ, આ સંબંધની મને પહેચાન પડી ગઈ. આ જાણ્યું જોપે અસત, અને જ્યારે મને આની સમજ પડી ગઈ ત્યારે એ પણ સમજાયું કે આ બધું જ છે અસત છે, આ માયાનો ખેલ છે, આ ગોવિંદ બિડાની નગરી છે. સાદુર પટેલ, ગોવિંદ બિડા, જો કોઈ સુંદર સાથને યાદ હોય તો. અને આ નગરી જોવા આવ્યા હતા અને આવીને ફસાયા છે. સંબંધ સર્વે કહી કરી ઓળખાયા એ દાણ, હવે પ્રકટ થઈ હું પાદરી મારી સગાઈ પ્રમાણ. હવે કે જે મને આ બધી સમજ પડી, આ બધી સુધ આવી, તો સુધ આવ્યા પછી એની અંદર આપણે પ્રયાણ કરવું જોઈએ, એને છોડી દેવું જોઈએ. આપણને સમજ પડી ગઈ કે આપણે પરમધામની પર આત્મ છે, પરમધામની વાસના છે. એ પણ વાલાજી આપણને ઓળખાવ્યું, તારતમ વાણી આપી, પોતાનું સમજી અને બધું જ આપ્યું. તો એની અંદર આપણે પ્રયાણ કરવું જોઈએ કે એને છોડી ભાઈ આ તો આપણું જ છે ને, હજુ માયાની અંદર છે, ફરી લઈ લાવ. આપણે આ બધું કરી રહ્યા છીએ, પણ જે આપણને સમજ પડી, જે ઓળખાણ પડી, એ માર્ગ પર આપણે નથી જતા. સંબંધ સર્વે કહી કરી ઓળખાયા એ દાણ, હવે પ્રકટ થઈ હું પાદરી મારી સગાય પ્રમાણ. કે મને સાબિતી પણ મળી ગઈ કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. હવે શું? વાલાજી તો ઓળખાણ કરી, પણ ઓળખાણ કર્યા પછી તો સંશય હતા, એ સંશય પણ મારા દૂર થઈ ગયા. પ્રમાણ પણ મને મળી ગયું. જો પ્રમાણ ન મળ્યું હોત તો આપણને પ્રમાણ નહીં કયું મળ્યું છે? આપણે પરમધામના છીએ એનું પ્રમાણ કયું મળ્યું છે? વિચારો. તો આપણને પ્રમાણ એ જ મળ્યું છે અહીંયા આગળ કે પહેલામાં પહેલા તો દેવી દેવતાઓએ પણ માગ્યું. 28મા કળિયુગની અંદર મનુષ્ય તન એ તો મળ્યું, ભારત ભૂમિ મળી, જન્મ મળ્યો, બધું જ મળ્યું, પણ આજે તારતમ્ય મળ્યું. ધનીએ આપણને હાથ પકડી પકડીને ઓળખાણ પણ કરાવી રહ્યા છે. મીન્સ ઓળખાણ કરાવી રહ્યા છે મીન્સ કે એક એક ચોપાઈની શુદ્ધ પણ આપણને આપી રહ્યા છે, બધું જ સમજાવી રહ્યા છે, આપણા બધા જ સંશયો દૂર કરી રહ્યા છે. આનાથી મોટું પ્રમાણ કયું જોઈએ? અને છતાં પણ આપણે ખાંગડું થઈને બેસી રહ્યા છે. મારા જે સંબંધોની હતી એ સાબિતી પણ મળી ગઈ. સાબિતી કઈ મળી ગઈ? સંબંધોની સાબિતી કઈ મળી? તો એ સાબિતીની અંદર તમે જુઓ, રાજ્ય મહારાજની મહેર જુઓ, તમે એનો અહેસાસ તમને થઈ રહ્યો હશે. ધનીજીની મહેરનો અહેસાસ પણ તમને થઈ રહ્યો હશે. આનાથી વધારે સાબિતી કઈ જોઈએ આપણે? કે તું મારી અંગના છે, અને એ પણ તમને અહેસાસ પણ કરાવી રહ્યા છે.
અને આ જયારે આપણને આ બધું મળે તો પછી હવે સાથ મારો ખોલી ખોલી કાઢું, જે ભલી ગયો રામતમાં હે પ્રકાશ પૂર્ણ અમક ને હવે છીપી ન શકે કાંઈ. હવે કે જે મને નીંદ મળી, હવે આ નીંદ થી આ મારો સાથ પણ અહીંયા આવેલો છે. એ સાથ આ રમતની અંદર, આ માયાની અંદર જે ખોમાઈ ગયો છે, કે અંદર રમી રહ્યો છે, એને પણ હું ખોરી કાઢું અને બધાને હું આ સતેજ કરી દઉં. હા, પણ નીંદ બધાને હું આપું એમ. હવે સાથ મારો ખોલી કાઢું, જે ભલી ગયો રમતમાં હે. આ બ્રહ્માંડ છે એ પણ આપણાથી છૂટતા નથી. આ બધી જ સમજ પડી ગયા છે. ખોરી કાઢ્યું તો ખોરી કાઢ્યા પણ ખરા. બધાને નીંદ પણ મળી ગઈ, પણ હવે એ જે અંદરની જે આપણી જે ગતિ છે એ ગતિ નથી થતી. ખોરી તો કાઢ્યા, એમને સમજાવી પણ દીધું કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. હવે અહીંયા શું લેવાનું છે? આ માયા કશું જ નથી. માયા દુઃખદાયી છે. આ બધી સમજ પડી, અને છતાં માયા છૂટતી નથી. હવે તો જાતે મુસાફરી કરવી પડે ને. ધનીજીએ જે નીંદ આપી હતી, એ નીંદથી, જે જાગૃત બુદ્ધિની જે નીંદ આપી છે, એ નીંદથી સ્વામીજી અક્ષરધામ સુધી તો પહોંચી ગયા, પણ ત્યાંથી પહોંચવા માટે, આગળ રંગમહોલમાં જવા માટે એમને તો પ્રેમના બાણ ચલાવવા પડ્યા. જે નીંદ આપી હતી, અક્ષર સુધી પહોંચી જશો, અવશ્ય પહોંચશો, પણ ત્યાંથી ધામની અંદર જવા માટે જાતે પ્રયાસ કરવો પડશે. જાતે પ્રયત્ન કરવો પડશે. ગઈકાલે જે વાત થઈ હતી, એક વાત કે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર સાંભળજો કે વિષ્ણુ ભગવાનના દ્વારપાળ પણ હોય છે, જય અને વિજય. ગઈકાલે વાત તો એવું તો પરમધામમાં છે કે પરમધામની અંદર જે દ્વારપાળ છે, એવા કઈએ દ્વાર પર નથી, એની સુધ નથી આપણને. અને એ શુદ્ધ વિચારો, આને મંથન, આની અંદર ડૂબવા પ્રયત્ન કરો કે અહીંયા જે દ્વારપાળ છે એ દેખાઈ આવે છે આપણને, કે જય અને વિજય છે, એ દ્વારપાળ છે, દેખાઈ આવે છે. પણ પરમધામની અંદર જે દ્વારપાળ છે, રંગમોહની અંદર જે દ્વારપાળ છે, એ દ્વારપાળ આપણને દેખાતા નથી. પણ એના કરતા એટલા જ શક્તિશાળી દ્વારપાળ છે કે એની અંદર કોઈ એન્ટર થઈ નથી શકતું. જે જબ્રાઈલ ફરિશ્તો જે કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો, તો એ દ્વારપાળ નથી તો છે શું બીજું? એ દ્વારપાળ નથી તો છે શું બીજું? જે જાગૃત બુદ્ધિથી, ધણી દેવચંદ્રજીની જાગૃત બુદ્ધિથી સ્વામીજી અક્ષર સુધી ગયા, પણ અક્ષરથી આગળ જવા માટે એમણે શું પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા, અને એ દ્વારપાળ છે. પરમધામના રંગમહોલના દરવાજા એમનેમ નથી ખુલતા, પ્રેમ હશે તો જ ખુલશે. એ પ્રેમ શું છે? એ દ્વારપાળ છે. ખોલી નાખો એને. દરવાજા બંધ છે, ખોલો. ચાવી તમારા હાથમાં છે, એ પણ આપી દીધી તમને. એ આપણા દ્વારપાળ છે. એટલા પાવરફુલ દ્વારપાળ છે, કોઈ એન્ટર ન થઈ શકે. લાવો પ્યાર કરો દીદાર કહે છે તો ખરું, તો પ્યાર લાવો ક્યાંથી આવે? વિચારો. જ્યાં સુધી આપણે અંદર ડૂબીશું નહીં, ત્યાં સુધી નહીં મળે. હવે સાથ મારો ખોલી કાઢું, જે ભલી ગયો રમતમાં હે પ્રકાશ પૂર્ણ અમક ને હવે છીપી ન શકે કાંઈ. હવે જે અંધકાર છે, અંધકારનો નાશ કરી શકે છે.
જે જ્ઞાન આપણને મળ્યું છે એ જ્ઞાનથી અંધકારના બધા સંશયો દૂર થઈ જશે. કોઈ નહીં છીપી શકે. ઓળખી સાધ ભેલો કરું, ઓળખી સાધ ભેલો કરું, દ્રઢ કરી દઉં મન, રામત દેખાડી જગવું કહી તે પ્રગટ વચન. કે પહેચાન કરી કરીને ઓળખી સાધ ભેલો કરું, પહેચાન કરા કરા કરે એમ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આ છે. પહેલા શરૂઆતની અંદર પહેચાન કરાવી રહ્યા હતા કે તું પરમધામની આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ છે, આ છે, તારું નામ આ છે, આ છે, આ છે, એ કરાવતા હતા. સ્વામીજીએ કોઈ નથી કરાવ્યું. સમજો કેમ નથી કરાવ્યું? શરૂઆતની અંદર ધણીજીએ બધાની પહેચાન કરાવી કે તું પરમધામની આ આત્મ છે, આ આત્મ છે, આ આત્મ છે, બધાને કહ્યું. સ્વામીજીએ કોઈને નથી કહ્યું. સ્વામીજીએ જે પહેચાન કરાવી કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિની જે પહેચાન કરાવી એની અંદર તો બધાએ પોતપોતાની જાતે જોવાનું રહ્યું હવે કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં, એ પહેચાન કરાવી. બધાને વારે ઘડી ક્यों મલમલ કરે સ્વામીજી? કેટલાને મળે? 12,000 છે. ક્यों કઈ કઈ જગ્યાએ હોય સી ખબર. એટલે સ્વામીજીએ પહેચાન કરી. તમે તમારી જાતે પહેચાનો હવે કે તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો કે નહીં. જાતે પહેચાન કરો. તમારી રહેણી જુઓ, બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી છે એ પણ બતાવી દીધી. આ માર્ગ પર ચાલ સમજી લેવાનું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણને કોઈ કે અને સ્વીકારીએ એના કરતો આપણે આપણી જાતે સ્વીકારીએ કેવું. આપણને કોઈ કહ્યું કે ભાઈ તું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, એટલે એના ખ્યાલમાં સ્વીકારી લીધું તમે, કારણ કે તમારા હિતનું હતું એટલે સ્વીકારી લીધું. અત્યારે એ જ વસ્તુ તમને તમારા હિતનું ન હોય તો કે ભાઈ તું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી એવું તમને કહેતો, તો આપણે જ શું કહીએ? તો ગપ્પા મારે છે બેઠા બેઠા. એમને કેમ નહીં ખબર પડે કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું કે નથી? તરત મગજ બીજા માર્ગ પર જતું રહેશે. અને તમને એ નહીં એ જ વ્યક્તિ તમને કે તું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, તો તમારા હિતની વાત થઈ તો તમે એના વખાણ કરશો. જો વિચારો. પણ એનાથી ઉલટું સ્વામીજીએ કર્યું હવે કે તમે બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમારી રહેણી જુઓ. તમે આપણી રહેણી જુઓ કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં, આપણી આત્મા પરમધામમાં છે કે નહીં. વિચારો જાતે, અંદર ડૂબો. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ પણ બતાવી દીધા છે. જે ધણીજી નતા બતાવ્યા એટલે પરખીને બતાવી રહ્યા હતા. સ્વામીજીએ તો આ લક્ષણ પણ બતાવી દીધા કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ આવો. તો શા માટે પરખવાની? તમે તમારી જાતે પરખો. તારતમ આપણી પાસે છે. નિજ બુદ્ધ છે, જાગૃત બુદ્ધ છે. આપણે કોણ છે એની સમજ છે. આ બધી જ વસ્તુ સ્વામીજી સાથે 5,000 સુંદર સાથ હતા, એમાં 500 બ્રહ્મ સૃષ્ટિ હતી. એવું ના માનશો કે 5,000 બ્રહ્મ સૃષ્ટિ હતી. 1,500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને બીજી આમ ખલક હતી. એટલે તારતમ્ય મળ્યો એટલે એવું નહીં કે તમને પરમધામની અંદર તમારો સીટ તમારી પક્કી થઈ ગઈ, એવું ના માનશો. કોલેજની અંદર મેડિકલની અંદર એડમિશન મળે એનો મતલબ એવો નથી કે તમે ડોક્ટર થઈ ગયા. એના માટે પ્રયત્ન કરવો પડે છે. 7 કે 10 વર્ષ સુધી તમે પ્રયત્ન કરો તારે ડોક્ટરની ડિગ્રી મળે છે. એમ આપણને આ તારતમ્ય મળ્યો એટલે એનો અર્થ નથી કે આપણે પરમધામની અંદર આપણે બ્રહ્મ સૃષ્ટિ થઈ ગયા. એ રહેણી પર ચાલો. અને જો પરમધામની નિસ્બત હશે તો બધી જ નિધ આપણને મળતી રહેશે.
બધી નીંદ આપણને મળતી રહેશે, પરમધામની અંદર જઈશું, જાગૃતિ પરાક્રમની અંદર જાગૃત થઈ જશે. અને આપણા જે જીવો છે એ જીવોને પ્રથમ બહિસ્તી મળશે. એવું ન માનો કે આ જીવે મહેનત કરી છે એટલા માટે એમને પરમધામની એમને પ્રથમ બહિસ્તી મળી છે. એ જીવો જે છે, આપણે જે જીવ પર બેઠા છે એ જીવો છે, એ જીવો તમે આલતુ ફાલતુ જીવો ન માનો. એમને સતત તપ કર્યું હશે, એટલા તપેશ્વરી હશે, એ જીવ પર બેઠેલા છે. આપણે વર્ષોની તપસ્યા હશે, એની પર બેઠેલા છે. એટલે એમને પ્રથમ બહિસ્તી તો મળવાની જ છે. એવું નથી વિચાર્યું કે ભાઈ આ જીવ છે એટલે આની પર બેસાડી દો, આની પર બેસાડી દો, આની પર બેસાડી દો, એવું નથી. એમના જન્મો જન્મની તપસ્યાનું ફળ મળે છે એમને. એ જીવોની જન્મો જન્મની જે તપસ્યા છે એનું ફળ મળે છે, અને ફળ સ્વરૂપે એમની પર બ્રહ્મ સૃષ્ટિ આવી અને આ બધું જોઈ રહી છે. એ ફળ સ્વરૂપ છે એમનું. અને એટલા માટે એમને પ્રથમ બહિસ્તી મળી છે. અને બહિસ્તી પ્રથમ મળી છે શા માટે? કે વર્ષોની જન્મનું જે ફળ સ્વરૂપ છે એ ફળ સ્વરૂપ લીધે એ જીવોની અંદર બધા ઉત્તમ જીવો છે, અને ઉત્તમ જીવોની અંદર બેસીને આપણે જોઈએ છીએ. અને એટલે પ્રથમ બહિસ્તી છે. ઓલકી સાધ બેલો કરું, દ્રઢ કરી દેવું મન, રામત દેખાડી જગવું, કહી તે પ્રગટ વચન. પરમધામની સ્પષ્ટ વાણી સુણાવીને પરમધામનું બધું જ જ્ઞાન, પરમધામના 25 પક્ષ પણ બતાવી દો એમ કે છે. રામત દેખાડું, દ્રઢ કરી દેવું મન, એમને બધાને બુદ્ધિથી, પોતાની બુદ્ધિની અંદર એમને જે બધા સંશયો છે એ સંશયો દૂર કરી દો, વિશ્વાસ પેદા કરી દો. મન દ્રઢ કરું મીન્સ વિશ્વાસ પેદા કરી દો. અને વિશ્વાસ પેદા કરી દયા પછી આ બધી જ નીંદ આપું, અને આ બધી જ નીદથી એમને સમજાય. પરમધામના 25 પક્ષ પણ સમજાવો, અને આ બધું સમજાવી પરમધામની વાણી સમજાવ. રાજ્ય મહારાજ સાથે જે ખેલ કર્યા હતા એ બધું નીંદ આપીને સમજાવું અને એમને જગાવી દો. પ્રકરણ 1 ચોપાઈ 53. અહીંયા પણ પ્રકરણ પૂરું થાય છે. એટલે આ ચોપાઈને દોડાવી. ઓળખી સાધ બેલો કરું, દ્રઢ કરી દઉં મન, રામત દેખાડી જગવું, કહી તે પ્રગટ વચન, કહી તે પ્રગટ વચન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ.